અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે લખ્યો કૃષિ મંત્રીને પત્ર। પ્રતાપ દુધાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ લખ્યો છે પત્ર। જિલ્લામાં ડીએપી ખાતરની અછત મુદ્દે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। શિયાળુ પાકના વાવેતર વખતે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે। ખેડૂતોને તાત્કાલિક ડીએપી ખાતરનો જથ્થો પૂરો પાડવા પત્ર લખ્યો છે। પાક નુકસાનીના પેકેજમાં જિલ્લાનો સમાવેશ નહીં કરાયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે લખ્યો છે કૃષિ મંત્રીને પત્ર। પ્રતાપ દુધાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે। જિલ્લામાં ડીએપી ખાતરની અછત મુદ્દે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। શિયાળુ પાકના વાવેતર વખતે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત, ખેડૂતોને તાત્કાલિક ડીએપી ખાતરનો જથ્થો પૂરો પાડવા પત્ર લખ્યો છે। પાક નુકસાનીના પેકેજમાં જિલ્લાનો સમાવેશ નહીં કરાયાનો પણ ઉલ્લેખ કરાયો છે। અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો, ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું, પણ ખાતર મળતું જ નથી। ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગન વાળું આ ગુજરાત, માં પીરસનારી મોસાળે જમણવાર, જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે। અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો।